શું નામ છે મારી બેન તમારું? મકીબેન બોકર વાવિયા. કયા ગામ રહેવાનું? આ ધુઈ રેવાનું. બાજુમાં સિટી કઈ પડે? બચાવ ઉતાવળું બોલો. બચાવ. બરાબર. ગામ કયું? આ ધુઈ. બરાબર. હવે શું તકલીફ હતી મારી બેન તમને? મણકાની તકલીફ હતી. મણકાની નીચે શું થતું હતું એમ? એમ નસ દબાતી હતી. મણકાની નીચે નસ દબાતી હતી. હવે આ કેટલા વર્ષની તકલીફ હતી મારી બેન તમને? 4 વર્ષની. ઉતાવળું બોલો. 4 વર્ષની. બરાબર. અહીંયા અંજારમાં મારી જોડે કેટલી વાર આયા? 4 વખત. કેટલા ટકા ફેર પડી ગયો? 100%. ઉતાવળું બોલો. 100%. હજી એકવાર ઉતાવળું બોલો. 100%. અમારું કામકાજ કેવું લાગ્યું? બહુ સારું લાગ્યું. સરસ. આટલો સમય આલ્યો ખૂબ ધન્યવાદ માનું છું. આજે તારીખ છે 19 5મો મહિનો 2026. હવે એમના ભેરા એમના ઘરવાળા આવ્યા છે. થોડુંક આપણે ઇન્ટરવ્યૂ લઈ લ્યા, કેમ કે આપણી 18 સમાજને આ મેસેજ મળી જાય તો ઓપરેશન કરવાથી બચી જાય ને આપણી એકદમ દેશી દવા છે, કોઈ શરીરને હાર્ડ અસર કરતી નથી. શું નામ છે ભાઈલું તમારું? બોકર ગેલા વાવ્યા, ગામ આધોઈ, તાલુકો ભચાઉ. બરાબર. હવે આ શું થાય છે તમને? મારી ઘરવાળી. બરાબર. હવે શું તકલીફ હતી એ જણાવો. એમને મણકાની તકલીફ હતી, નસ દબાતી હતી મણકામાં. કેટલા વર્ષથી? 4 વર્ષથી. બરાબર. અહીંયા કેટલી વાર લાયા અંજારમાં? 4 વખત. કેટલા ટકા ફેર પડી ગયો? 100%. ઉતાવળ બોલો. 100%. આપણી 18 સમાજને જણાવો મારું કામકાજ કેવું છે? બહુ સરસ, બહુ અને સારું. દેશી દવાથી એકદમ સરળતાથી એકદમ સારું થઈ જાય છે. સરસ. લો, આટલો સમય આલ્યો ખૂબ ધન્યવાદ માનું છું. અને મિત્રો, મારી એકદમ દેશી દવા છે અને દેશી દવા શું શું કામ આવે છે એ તમને બધાને મિત્રો જણાવી દઉં કે મારી એકદમ દેશી દવા છે. જૂનામાં જૂનો ઘૂંટણનો ઘસારો વગર ઓપરેશને મટાડી આપવામાં આવશે. અંદર અવાજ થતો હશે ટીક 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 ટીક, તો વગર ઓપરેશને મટાડી આપવામાં આવશે. 50 થી 60 વર્ષ સુધીનો ઘસારો હશે તો પણ મટાડી આપવામાં આવશે. મગજથી કરી અને મણકાની નીચે ઠેઠ પગના તળિયા સુધી કોઈ પણ જાતની નસ દબાતી હશે એની સારવાર કરી આપવામાં આવશે. સતત માથું દુખતું હશે, કબજિયાત રહેતો હશે, એની સારવાર અમારી જોડે થઈ જશે. અને થાઇરોઇડની દવા અમારી જોડે મળી જશે. અને લકવા, જૂનામાં જૂનો લકવા હશે એની પણ અમારી જોડે દવા મળી જશે. 60 ટીકા, ખંભામાં કોઈ પણ દુખાવો હોય, ખંભાની નીચે કોઈ પણ નસ બીજી દબાતી હોય અને સંધિવા, આખા શરીરમાં સંધિવા થઈ ગયો હોય, એની દેશી દવા એકદમ અમારી જોડે મળી જશે. આ બધી એકદમ દેશી દવા અમારી જોડે મળી જશે. અને પેની, એડી, તળિયા બરવા પગના, એ બધી અમારી જોડે સારવાર મળી જશે. તો બિલકુલ અમારી જોડે આવી જાઓ. અને મિત્રો, આ પીડામાંથી તમે ખૂબ બધા પરેશાન છો તો અમારી જોડે એકવાર દવા લઈ જાઓ અને વિશ્વાસ કરો અને અમારી દવાની ખાતરી કરો અને એકવાર તમે અભિપ્રાય કરી જુઓ અને એકવાર તમને અનુભવ કરો અમારી દવાનો કે કેવી દવા છે. આજે મિત્રો, હિન્દુસ્તાનથી ખૂણે ખૂણે, કેનેડા, અમેરિકા અને આખા હિન્દુસ્તાનની અંદર એક અમારું નામ છે અનવરભાઈ વૈદ, મશહૂર. આખા હિન્દુસ્તાનની અંદર ચારે કોરા અનવરભાઈ વૈદ, અંજારવાળા. એટલે મિત્રો, આ એકદમ દેશી દવા છે, કોઈ શરીરને હાર્ડ અસર કરતી નથી મિત્રો. અને મિત્રો, આજે ઘણા માણસો છે આ વિડીયો બનાવવાનું એ કારણ છે કે આપણી 18 વરણ ડાયરેક્ટ ડિસિઝન લઈ લે છે ઓપરેશન કરવાનું. એટલે મિત્રો, ઓપરેશન કરાવાય નહીં કોઈ જાતના, અને વગર ઓપરેશનને પહેલાં મટી જતું હતું અને અત્યારે પણ રિઝલ્ટ 100% અમારી જોડે મળે છે. લાખો કેસ સાજા થઈ ગયા. અમારી ઇન્સ્ટાગ્રામ છે, યુટ્યુબ ચેનલ છે અનવરભાઈ વૈદ. ઇન્સ્ટાગ્રામમાં લખો અનવરભાઈ વૈદ અને ફોલો કરો, લાઈક કરો. તમને 100 વર્ષથી કરી અને 90 વર્ષ, 25 વર્ષ, 30 વર્ષ, 35 વર્ષના અમારા પેશન્ટ એકદમ 100% રિઝલ્ટ મળી ગયેલું છે. તો એમના વિડીયો જુઓ અને રિવ્યૂ જુઓ તો તમને અનુભવ થશે. અને અંજારમાં 2 દિવસ મારી ઓફિસ ચાલુ હોય છે. સોમવાર ને મંગળવાર 9 થી 2 વાગ્યા સુધીનો ટાઈમ છે. અને ઘરેથી નીકળો એટલે ફોન કરીને આવવાનું, ફોન કર્યા વગર આવવાનું નહીં. મારો કોન્ટેક્ટ નંબર છે 99 7 42 42 8 71. અંજારમાં એડ્રેસ છે. અંજારમાં આવો એટલે ચિત્રકૂટ આવે અને ચિત્રકૂટથી સીધા બાયપાસ રોડે ચડી જવાનું. નવી કોરટ
ને નવી કોરકની આગળ આવો એટલે વીડી ચોકડી, અને વીડી ચોકડીની બાજુમાં જોવાનું વીર બાળક સ્મારક બગીચો, અને વીર બગીચાની સામે જોવાનું એટલે પારસ કોમ્પ્લેક્સ, સામે જોવાનું પારસ કોમ્પ્લેક્સ, ઓફિસ નંબર 12, અને નીચે છે મારી ઓફિસ, શટર ઉપર લખ્યું છે અનવરભાઈ વૈદ્ય, એકદમ દેશી દવા, કોઈ શરીરને હાર્ડ અસર કરતી નથી અમારી દવા. અને મોટામાં મોટું અમારું એક કહેવત છે બાપ દાદાનું કે ના જાતિ કે ના ભાતિ, મોટો ધર્મ છે મામા માનવતા. માનવતા. એટલે મિત્રો માનવતા ધર્મ અને નીતિ એ જ માનવતા. નીતિ એ જ ધર્મ. ધર્મ. એટલે મિત્રો વિડિયાને વધુ શેર કરજો અને ગરીબ મધ્યમ વર્ગને અમારી જોડે મોકલાવી દેજો. અને મુલાકાત ના કરી હોય અમારી તો એકવાર જરૂરથી અચૂકથી અમારી દેશી દવા લઈ જાઓ, અનુભવ કરો અને 100% રિઝલ્ટ મેળવી લો. અનવરભાઈ વૈદ્ય અંજાર વાડા કીધું છે. અંજાર વાડા કેમ કીધું કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં. નહીં દેખા. હા એટલે મિત્રો કીધું છે કે અંજાર વાડા.